હેલો મિત્રો, તેજલ ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે વાગી ગયા 7:15 અને આપણે આ બેન વેકેશન પડી ગયું છે। અટાણમાં પપ્પા લેવા માટે ગયા હતા ગામમાં, આવી ગયા છે અમદાવાદથી। આપણે મેડમ કરે છે સાફસૂફ બધું, જોવો મસ્ત ચકાચક બનાવી નાખ્યું છે। આપણે બેન બેસી ગયા છે ખાવા, જોવો આપણે વાસળાને દઈ દીધી છે રોટલી। આપણે આ બિચારો આપણે અહીંયા કાયમી આવે છે એક રોટલી ખાવા, કાયમી સવારે એનું ફિક્સ ટાઈમ છે અને સાંજે ફિક્સ ટાઈમ છે, એ આવી જ જાય છે। આપણે રોટલી આપી દો ને એટલે અંદરે કોઈ દી નથી આવતું, ડેલી ઊભો રહીએ, ડેલી અંદર ન આવે। રોટલી દઈ ગયો ને એટલે બિચારો વયો જાય। આપણે બેન લઈ એવી છે મીઠાઈ આપણા માટે, થાબડી પેંડા લાવી છે। રક્ષાબંધન કાલ છે તો આજે અમદાવાદથી આવી છે તો મીઠાઈ લેતા આવી છે થોડી। મિત્રો વાગી ગયા છે 8 અને આપણે મેડમ થઈ ગયા છે રેડી। આપણે જવાનું છે મૂકવા ભેસાણ, હાલો જઈએ। આપણે મૂકીને પાછા રિટર્ન વળી ગયા છે। તે તમે જો સવારમાં આપણે ભેસાણમાં ઝરમરિયું ચાલુ થઈ ગયું છે મેઘરાજાનું। હવે મેઘરાજા આવી જાય તો સારી વાત છે। હવે માંડવી મહી ગોટો વરવા જો એમ તો માપે માપે ઝરમરિયો ખાલી રસ્તા ભીના થયા છે, એવું બધું કઈ છે નહીં, સાકરિયા ટાઈપ આવ્યું છે। આમ કારું ડિંબાંગ થઈ ગયું છે। હવે આ મેઘરાજા વરસે તો સારી વાત છે, ખેડૂતની બધાની બિચારાને બહુ ઓલું થાય। કોઈને માંડવી એટલે પીતી નથી, માંડવી વરી ગઈ છે હાવ ગોટો, પાણી છે નહીં, આજુબાજુમાં નથી ને કરી બિચારા કોઈ લાંબુ કરીને પાય। આપણે છે મિત્રો વાળીએ અને પાવર વહી ગયો છે, આપણે વારીશી પાણી। તમને એક વસ્તુ બતાવું, બોલતા નહીં હો, ખાલી તમે જોવો। આપણે મીની સૂતી છે, આપણે સાનમુના જોઈને વહી એવા છીએ। અવાજ કરો ને તો ઉઠીને ભાગી જાય, બીવેશ થોડીક હજી આપણાથી, એટલા માટે જોયું ને કેવી નિરાયતે સૂતી છે। કાંઈ ઉપાધિ છે, આખી રાત જાગે ને આખો દી સૂતી રહી મશીન નેઠે નેઠે। નીચે આપણે ઓલું કટિંગ કરેલું હોય ને એટલે આમ ગઈડલા જેવું લાગે, મજાથી બેઠી રહી આખો દી। આપણે આવી ગયા છે ઘેરે, બેન બેસી ગયા છે કામે, એને નોકરી આઈટીની સોફ્ટવેર એન્જિનિયરનું કામ કરે એટલે ઘર બેઠા થાય એને હું નેટવર્ક ગમે આવે ત્યાં લાગે। હમણાં આજ આવી છે ઘરે અમદાવાદથી, તો ઘર બેઠા કામ કરીએ, એને એવું કાંઈ નહીં। ને આપણે મમ્મી મથે છે મોબાઈલમાં, કંઈ કામ નથી, આજ વાડીએથી વીવા છે, મોબાઈલમાં બગાડે છે બેઠા બેઠા। આપણે આવી ગયા છે રસોડાના વિભાગમાં મિત્રો। જો આપણે મમ્મી બનાવે છે સેવ। શું કરવાનું મમ્મી સેવ બનાવી? શેકલા હોટું બનાવીશો? જરે એક પરસેવાની રેબઝેબ થઈ ગઈ મિત્રો, અને આપણી વાડીએ ચેકલા આવે છે એના હાટુથી મહિને ચાલુ છે। 2 ઘાણવા નીકળી ગયા છે, 3જો ઘાણવો તમે જુઓ। 1 નંબર સેવ બની રહી છે મિત્રો। આપણી મમ્મી સેવાનું કામ કરી રહી છે આજ। હાવ પતી ગઈ હતી, રાટણ ખાય છે ચોખા। હું આગળ આવ્યો ને ચોખા ખાય છે। હાલો મિત્રો, આપણે બોર પછી થાય તો આપણે સેવ બની જાય કમ્પ્લીટ। આપણે બોર પછી આજે નાખવાની છે ચીકલાઓને સેવ। જો મિત્રો, આપણા મમ્મીએ ભરી લીધું છે તગારું, એમાં થોડાક આપણા બી થોડા ફાંહા પાડવાના છે। એકાદો વાટકા જેટલો આપણો ખાઈ લે, એટલે આપણે ભૂખ લાગી ગઈ છે। જો ચેકલાઓને મજા પડી જવાની છે આ બોર પછીથી। આપણે જે મોહનતાને દાબેલી ખાઈને મજા આવે ને, ઘૂઘરાન ભૂઘરાન, એમ એને કાયમી એકને એક વસ્તુ ન ખાઈ, ચોખ્ખા ને બાજરો, એને કંઈક આવું સેવ છે, રોટલી છે, કાંગ છે, એવું કંઈક નાખવું પડે તો એને મજા આવે મિત્રો। આપણે મિત્રો આવી ગયો છે પાવર ને આપણે બેસી ગયા છીએ જમવા।
મમ્મી બનાવે છે બાજરાના પઠ્ઠા સુલે. જો આ છે બાજરાનો રોટલો, છે તુરિયાનું શાક. આગળ એમાં આપણે નાખી દેવું દહીં, છે બોરિયા મરચાં, છાશ. આપણે સાદું ને દેશી ભાણું ખાવાનું છે આજે. તો ચાલો મિત્રો મળીએ. બોર પછી વાગી ગયા છે 4:30. આપણે રામને લખનને જોડવાના છે. થોડાક આપણે આજ ફ્રી છે તો કીધું રામને લખનને આપણે ચક્કર મારી આવી. હમણાં 4-5 દિવસથી પાછા બાંધ્યા. આપણે ચક્કર નથી મારી. 15મી ઓગસ્ટે આપણે એને ચક્કર લગાવી હતી, તે પછીના બાંધ્યા છે. જુઓ તમે. જો આપણે કરી દીધું છે જોડવાનું ચાલુ. આનું નામ છે આપણે રામ ને આનું નામ છે લખન. હમણાં આપણે બાંધ્યા છે કેટલાય દિવસ થયા. થોડીક મોર મસ્તી કરશે. હાલો આપણે તમને બતાવી જાપા બહાર જઈને. પપ્પા બેસી ગયા છે સીટ ઉપર. હવે રામ લખનને લઈ જવાના છે ચક્કર મારવા. જો આપણે રામને લખન આવેલા હોય, આપણે એ વત્તા મર જાપો ખોલવા. જો આપણે કરી દીધા હાલતા. જો મિત્રો કેમ ચાલે છે કોમેન્ટ કરજો. આપણે હજી આને કમ્પ્લીટ ચાલુ નથી કર્યા. હજી આપણે ખાલી આવી રીતના 10-15 દી આપણે એને રસ્તે ચક્કર મારવા લઈ જઈએ છીએ. આપણે હજી એને ખેતરમાં તો હજી નાખ્યા જ નથી. મોજમાં ચાલે છે બે. જો આપણે પપ્પાનું વજન છે થોડોક વધારે, એટલે સેજ આપણે રેકડી નમે એટલે પડવાની બીક લાગે. આપણે હોય તો કાંઈ ઉપાધિ ન હોય. જુઓ તમે. આપણે આવી ગયા છીએ મોએ શૂટિંગ લેવા. જુઓ તમે. જો તમે હરખા આયલા જાય છે, એમાં કાંઈ ઘટે નહીં. પપ્પા ગયા છે એમ ચક્કર મારવા ને આપણે નાકું વારવા. આપણે આગળ નાકું વારીને પાછું આપણે પછાટે આવશું ને તો આગળ પપ્પા આમ ગયા છે ધારે ને ધારે ચક્કર મારવા માટે. તો એ બે આગળ આવી જાય પાછા ચક્કર મારીને પાછો વિડીયો ઉતારી. આ છે આપણો ભાઈબંધ. એને ગાડી આપવા માટે ઘડીક આપણે એને બોલાવ્યો છે. એ પાણી વારે છે અને આપણે પાણી વારી છીએ. આપણે જુઓ તમે આગળ રેડી. જો આપણે રામને લખનનું તમે હાલવાની સ્ટાઇલ જુઓ મિત્રો. ઝાલરું બે જુઓ કેમ થતી આવે ને. જો એનો રૂપ જુઓ, એમાં કાંઈ ઘટે નહીં. લખણે તો ઝંડો અધર લઈ લીધો છે. એની સટા હાલવાની નોખી પ્રકારની છે. જો તમે કાંઈ ઘટે નહીં. બે હિલાવે છે.
આપણે પેશી રાજાનો લોગ જ ઉતારવાનો હતો. આપણે બહુ કોમેન્ટો આવતી હતી રામ લખનને. કીધું આજે આપણે એનો એક લોગ બનાવી નાખી મસ્તનો. હાઈલા આવતા હોય તે રૂડા લાગે બાપ. આપણે રામલો તો કયક દાંડાઈ કરે અને વાડીએથી ને આમ ચક્કર મારવા જવાનું મન ન થાય એને બસ બાંધું ખાવું જ છે. આપણે લખનને એવું કાંઈ નહીં, કોઈ બી રસ્તે મૂકો એને મોજથી ને જાયલો જાય. રામલો આપણે હાલવામાં તો સારો જ છે, પણ એને ઘડીક દાંડાઈ રીંગાઈ વધી જાય. જો તમે કાંઈ ઘટે નહીં. આપણે થોડાક નાના બચ્ચા છે એટલે કયક ભડક સમક આવે છે. હજી આપણે આ બબે દાયતી નથી થયા એટલે શું છે, હજી ભડકવાનો પ્રશ્ન તો રહે જ. હજી આપણે નાના બચ્ચા કહેવાય એટલે આને કંઈ આપણે કરી ન હગી. હજી તો આપણે પોર આને વ્યવસ્થિત ચાલુ કરવાના છે. કેવા લાગે જરી કોમેન્ટ કરી દેજો. હાલવાના કેવાક છે એ પગે ને બધી આપણે ચોખ્ખા છે. એના કાન જોવો, ફાફડિયા કાન છે બે. મજાણાની સામું જોવે ને તો આખું ઢકાઈ જાય આપણે, એવા તો એના કાન છે ફાફડા. આજે આપણે પેચેલાનો જ વ્લોગ બનાવવાનો હોય આખો. આપણે પૂગી ગયા છીએ વાળીએ ચક્કર મારીને. હવે તમને બતાવું આપણા રામ લખનની ખાલી એની ઊભી રહેવાની સ્ટાઇલ જુઓ તમે. આપણે એના માટે બનાવી છે રેકડી. એને સારું પડે ખેંચવામાં ટાયર છે તો, અને આપણે બેસવામાં બી સારું પડે. એ બુદ્ધિ લગાવી છે આપણા પપ્પાએ. જુઓ તમે બોલેરાની સીટ આપણે માથે ફિટ કરી દીધી છે, અને એને ખેંચવામાં માપે એવું થાય, બહુ એને આલ ન આવે. હજી એ આપણા બચ્ચા છે નાના, હજી બબે દઈતી નથી આપણા રામને લખન. હજી 18 મહિનાના થયા છે. જુઓ તમે રૂપના કટકા છે. જુઓ આપણે ઇન્સ્ટાગ્રામમાં આનું બહુ હાલે છે રામને લખનનું. આજ આપણે કીધું એક આની યુટ્યુબમાં બી આની ક્લિપ મૂકી દઈ, એટલે આપણે આ યુટ્યુબની ફેમિલી બી જોઈ શકે બધા. હાલો, આપણો મિત્ર આવી ગયો છે મિતભાઈ, અને આ નવરાતા એને ફોન આવ્યો છે કે હું આવું વાડીએ, તો આપણે એને કીધું છે નાસ્તો લેતા આવવાનું. શું લેવો છે નાસ્તામાં? વેફર છે, થમ્સઅપ છે. વેફર છે, થમ્સઅપ છે. તો હાલો ખોલો. આ છે આપણો છોટે રાજા, ને આપણે પાણી વારી છે ખેતરમાં. ખાટલો બાટલો ને આપણે જમાવટ છે. વારો ખાટલો લઈને આવી. જોવો તમે બેઠા નિરાયતે વારવાનું મિલી હે. હાલો મિત્રો, આની બહુ એડબેટે આવતી હતી જાલમરીની. આપણો ભાઈબંધ એક જાલમરી લેતા આવ્યો છે. થમ્સઅપ આવી છે, થોડા પડીક આવી ગયા છે. તો હાલો આપણે બેસી જઈએ નાસ્તો કરવા માટે. વાગી ગયા છે સાંજના 7:30, અને આપણે ને આપણો મિત્ર આવી ગયા હતા સાકરોડા આપણા ગાડી લેવા માટે. આપણે જવાનું છે કાલે બહાર. ક્યાં જવાનું છે એ તો કાંઈ તો લોક બનાવીશું એટલે આપણે ખબર પડી જાય. આપણે આવ્યા હતા ગાડી લેવા. હવે આપણે નીકળી ગયા છીએ પાછા સાકરોડાથી ગાડી લઈને. જો આપણે ઊભા રહી ગયા છીએ ભેસાણ સીએનજી નખાવવા માટે. ભલે ગાડીને થોડુંક ખવડાવવું પડે, હાંજનો ટાઈમ થઈ ગયો છે. જો સીએનજીનો પંપ ચાલુ છે. આપણે સાંજના વાગી ગયા છે 9. આપણે આપણા બધા ભાઈબંધ છે. જો એક આકે છે ટ્રેક્ટર. આપણે અત્યારે રાતે ઝાડવા પાઈશી. એનું કારણ છે કે આપણે 2-3 દિવસ પાયા નહોતા. આપણે માંડવીનું પાટલું છે એટલે આપણે માંડવી પાઈ હતી 2-3 દિવસ પહેલાં. એટલે આપણે ટ્રેક્ટર લેવું નહોતું. 1 કિલો આખો પડે માંડવી નદીને અહીંયા હુકીને પી ગયું હતું પાણી. એટલે આપણે 3 દિવસ ત્યાં ઝાડવા નહોતા પાયા. એટલે કાલે આપણે જવાનું છે બહાર. એટલે આજ કીધું આપણે પાઈ દઈ. જુઓ તમે રાતનું કામ અમે આદરું છે બધા ભાઈબંધ વસારે. તો આપણે
આખા ખાવણા ભરી છે આપણે બધા. આપણે અત્યારે રાતે પાવાના છે. પછી આપણે હમણાં 2 દિવસ કે 3 દિવસ વાડી આવવાનું નથી, એટલે કીધું અત્યારે રાતે પાઈ દઈ. મારા તરફથી બધા સબસ્ક્રાઈબરોને હેપી રક્ષાબંધન. આ વ્લોગ આપણે અટાણે કરીશું પૂરો. આવા નવા વ્લોગ જોવા માટે લાઈક કરતા રહ્યો, શેર કરતા રહ્યો ને સબસ્ક્રાઈબ કરતા રહ્યો.